જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. પહેલાં તો ન્યૂ લુક જોઈને તમને એવું થતું હોય છે કે રાજભાઈ લોંગ હેર ક્યાંય ગયા, પણ અત્યારે આપણે એને ભાઈ ઉનાળો છે એટલે શોર્ટવાળ કરી નાખ્યા છે. અને આ લુક તમને કેવો પસંદ આવ્યો હોય તો કમેન્ટ કરજો. ને અત્યારે હું જઈ રહ્યો છું મોરબીથી સીધો દ્વારકા, અને મારી સાથે કોણ છે ખબર છે? કાંતિભાઈ, જે પણ આવી રહ્યા છે મારી સાથે. 2-3 મિત્રો આવવાના હતા પણ કોઈ કારણોસર અત્યારે આવી નથી શક્યા. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જશું દ્વારકા જવાનું જોઈએ ને, હુકમ થયો હતો. હા, હુકમ વગર અધૂરું છે બધું. અને ખાસ કરીને અત્યારે હું મોરબીથી નીકળું છું. અત્યારે વાગ્યા છે 12:30 અને ત્યાંથી જોઈએ એક અમારા મિત્ર છે વિજયભાઈ ભરવાડ, જે તમે ઇન્સ્ટાગ્રામમાં મારા વિડીયો જુઓ છો. અને કેમ્પમાં રોકાતા રિલાયન્સ કેમ્પ ગયા, પછી પ્રેમ કેમ્પે ગયા. બહુ સારો એવો કેમ્પ છે. તો આજે આપણે પણ વિઝિટ કરવાનું છે દ્વારકા. ચાલો, શું છે શું નહીં બધી માહિતી આપશું અને ઘણા બધા લોકો સાથે પણ મળતા રહેશું. જોતા રહ્યો, મોજ કરતા રહ્યો. અને મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા હતા ટંકારા, જે કહેવાય બ્રિજ છે અહીંયા. ટંકારા પહોંચી ગયા હતા. અહીંયા અત્યારે ટંકારાની બાજુમાં અત્યારે અહીંયા શનિવારી ભરાય છે. તમે આવ્યા છો કે નહીં કોમેન્ટ કરતા રહેજો. અને અત્યારે હવે અમે પીએ છે ઠંડો શેરડીનો રસ, કારણ કે ગરમી એટલી બધી છે તો રસ પીવાનું મન થઈ ગયું. અહીંયા રાખવાની છે કાંતિભાઈ? ઓકે, આપણે રસ પી લઈએ. મસ્ત મજાનો ઠંડો ચીલ શેરડીનો રસ. અને ઠંડો રસ આવી ગયો છે અમારા કાંતિભાઈ લઈને આવે છે. મોજ આવશે ને આમાં? મોજ. અરે ભાઈ ફીણથી ભરપૂર શેરડીનો રસ. જ્યારે પણ ટંકાર આવો ને ત્યારે પહેલી ખૂણા ઉપર છે, કોર્નર ઉપર ખોડિયાર પાન. આ સિઝનનો ફર્સ્ટ રસ. મોજ પડી ગઈ. એટલે કાંતિભાઈ વાતુમાં તો આપણે ડીઝલ પુરાવતા ભૂલી ગયા. ડીઝલ પુરાવવું પડશે ભાઈ, કારણ કે અત્યારે 50 કિલોમીટર ચાલે એટલી જ છે. એટલે આપણે પેટ્રોલ પંપ આવે ને અહીંયા આપણે બ્રેક મારીને પેટ્રોલ ડીઝલ પહેલાં પુરાવી લઈએ. ડીઝલ છે, પેટ્રોલ નથી, ડીઝલ. ડીઝલનું યાદ આવ્યું અત્યારે રહીને સામે જોયું ને અત્યારે. પેલા ડીઝલ પુરાવી લઈએ પછી જઈએ આગળ. અત્યારે આપણે ઓલરેડી પહોંચ્યા છીએ. ઘણા બધા ગામનું નામ છે: ધ્રોલ, લતીપર, ઓટાળા, નેસડા. તમે કહેજો જોઈને કયું ગામ છે. આગળ પંપે ડીઝલ પુરાવી લઈએ. મિત્રો 2 પેટ્રોલ પંપ છે. આમાં કેવા પૂરો, એચપીમાં કે ભારતમાં? એચપીમાં પુરાવી લઈએ. આમાં લાઈનો છે જો, તો અહીંયા નથી પૂરા, ઓલો આગળ જાય. અહીંયા ખટારો ઊભો, ખટારો નહીં ટ્રેક્ટર, સોરી. ત્રીજો અહીંયા બનવાની તૈયારી છે જો. આવા તો અમારા નસીબ છે જોરદાર. ભારત પેટ્રોલિયમ અત્યારે જઈ અહીંયા, કારણ કે અહીંયા જગ્યા નથી, ઓલો શું કહેવાય, પબ્લિક નથી. જગ્યા તો છે. ચાલો ડીઝલ પહેલાં પુરાવી લઈએ અને પછી આગળની કરીએ જર્ની સ્ટાર્ટ. ઓલા ભાઈ કે આમ આવવા દો, ક્યાં આવવા દો? પેલી બાજુ. ચાલો સ્ટાર્ટ થઈ ગયું. ડિલિવરી લેતા પહેલા શૂન્ય તપાસો, એ ખાસ ધ્યાન રાખજો ડીઝલ પુરાવા જાવ ત્યારે. અને અત્યારે કોઈ રસ્તા ઉપર કોઈ પબ્લિક દેખાતું નથી. જોતા રહ્યો, કન્ટિન્યુ રહેજો, કારણ કે જે આગળ આવશે સામા ગામ, ધ્રોલ. ત્યાં કોઈ જો મળવા માંગતા હોય તો મને પર્સનલી મળજો. અને અહીંયાથી આપણે સીધા જશું જામનગરથી ખંભાળિયા. તો ફાઇનલી મિત્રો અત્યારે અમે છકડાનો અવાજ બહુ આવે છે. તો ફાઇનલી મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છીએ ધ્રોલ, અને જે કહેવાય છે સામા ગામ. તો અત્યાર સુધીમાં અમને કોઈ અહીંયા પદયાત્રી ચાલતા કોઈ વ્યક્તિ મળ્યું નથી, પણ સામા ગામે અત્યારે અમે પહોંચ્યા છીએ. જુઓ, ભીમરાવ આંબેડકરનું સ્ટેચ્યુ છે અને આ છે ધ્રોલ ગામ. અત્યાર સુધી અહીંયા કોઈ પબ્લિક પદયાત્રા કરતું ચાલીને જોવા મળ્યું નથી. આપણે પહોંચી ગયા છે ધ્રોલ. સામે તમને દેખાય, આઈ લવ ધ્રોલ. ડીજે સાથે બાટી બોલાવે છે અને લોકો પણ નાચી રહ્યા છે. જોવા આ મોજ છે દ્વારકાધીશની. અને ભાઈ ખરેખર ઘણા બધા મિત્રો અત્યારે બહાર ગામથી પોતાનું જે કહેવાય વાહન લઈને આવી રહ્યા છે અને રહ્યા છે ખાલી જસ્ટ હોળીના 3 દિવસ. અને ઘણા બધા લોકો અત્યારે આવી રહ્યા છે.
ઓલા બે ગાડી વાળા પાછળ રહ્યા ડીજે વાળા ના એ લોકો તો ના ઉભા રહ્યા કારણ કે અત્યારે આપણે ઓલરેડી આપણે વિડીયો ઉતારી મેં હમણાં તપાસ કરી કે જાખરના પાટિયા સુધી લગભગ ટ્રાફિક નથી કારણ કે ખંભાળિયા જે પ્રેમ કેમ્પ છે કારણ કે ત્યાં સુધી પબ્લિક અત્યારે અવેલેબલ છે બાકી અત્યારે તમને ક્યાંય જામનગર સુધી કોઈ પબ્લિક જોવા મળશે નહીં એવું નથી એ લોકો ફૂલ મોજમાં હાલે છે ને અત્યારે ભાઈ દ્વારકાધીશનું ખાલી હાકલ પડે ને જે હુકમ હોય ને ત્યારે જ તમારે દ્વારકાધીશને આંગણે તમે ચડી શકો તો મિત્રો આપણે ઓલરેડી પહોંચી ગયા છે જામનગર અને જામનગરથી સીધા મેં અત્યારે ધીરેનભાઈ માણેકને ફોન કર્યો ને એ જસ્ટ અત્યારે મને લોકેશન બતાવી રહ્યા છે આપણે લાલપુર લોડ હોટલ ત્યાં આપણે અહીંયા સ્ટોપ કરવાનું છે તો ધીરેનભાઈ માણેક ત્યાં આવી રહ્યા છે એને ભાઈ કાંઈ ઘટે નહીં મોજ આવી ગઈ ને અરે મોજ હા ફૂલ બાકા જીકી બોલાવે કાકા જીકી બોલાવે ચમકી સમ આપણા ગાડી નંબર છે ધીરેનભાઈ માણેક જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ રાજભાઈ શું કહેજો ફર્સ્ટ ક્લાસ આ વખતે તમારું આપણું જે પદયાત્રીનું જે સેવા કેમ્પ હતો હા તો આજે મિસ હતો મિસ નહીં ને અમે ગયા જ હતા પણ આડી ફેરે ધજાજી આપણા હતા એટલે મારા પાસે સમય જ નહોતો એટલે કેમ્પનું જે આયોજન હતું બરાબર જે આપણે કરી દી આરામનું એ નહોતું પણ અમે ગાડી ભરાઈને ગયા હતા બધા સામાન લઈને અચ્છા હા એ તમે વિડીયો ઇન્સ્ટાગ્રામમાં તમે જોઈ જ શકો છો કારણ કે બાકી સેવા અમે મૂકી નહીં યસ કારણ કે 2 દિવસનો ટાઈમ હતો ઓલરેડી કારણ કે ધ્વજારોહણ હતું હા. દ્વારકાધીશમાં અને ધીરેનભાઈ માણેક પોતે 5 દિવસથી કંઈ ટાઈમ જ નહોતો સમય એટલે નહોતો. સમયના કારણોસર અત્યારે છાશનું છાશ છે પછી ફરાળી આઈટમ તો હોય જ આપણી અચ્છા. ફરાળી ચેવડો વેફર હમ, પછી પીપર એવું બધું પછી ફ્રૂટ હતું Okay. પાણી હતું અને ઘોરું સ્પેશિયલ વાહ પૂનમના દિવસે? પૂનમમાં ફૂલડોલ હા. ઉત્સવમાં સવારના હા. પોરમાં મંગળા આરતીમાં 4 વાગે આપણે હસી ત્યાં ઓકે તો ભાઈ સરસ મજાનું છે અમારે લાઈવ વિડીયો જોવો હોય ઇન્સ્ટાગ્રામમાં ધીરેનભાઈ માણેકનું આપણું આઈડી છે ઇન્સ્ટાગ્રામમાં તો તમે ફૂલડોર ઉત્સવ તમે જોઈ શકશો એની અંદર બધાય દર્શન દ્વારકાધીશના મંગળાથી લઈને શયન સુધીના તમે દર્શન કરી શકો છો મારા આઈડીમાં સ્ટોરીમાં ઓનલી સ્ટોરી ઓકે અને અત્યારે મને જસ્ટ ભેરા થઈ ગયા હતા જામનગર હાઈવે ઉપર ધીરેનભાઈ મેં અત્યારે જસ્ટ વિડીયો મૂક્યો હતો હમણાં મોરબીથી નીકળો એટલે હા મેં કીધું પહેલાં મારા ધીરેનભાઈ માણેક 100% જામનગર આવું એટલે મળશે મને 100% ઓકે તમે પિકઅપ કરી લીધા મને તમારી સાથે મુલાકાત થઈ મુલાકાત થઈ. હવે આગળ આપણે જર્ની સ્ટાર્ટ કરીએ પાકું કરો જર્ની અને બને એટલી સેવા રસ્તામાં પદયાત્રીઓની તમારા યથાશક્તિ શરૂ કરતા રહેજો બને એટલી તમારા ડન 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 પાકું ચાલો જય દ્વારકાધીશ સેવા કરશે પાસે નથી કરતા રહેશે. તો આવીને આવી અદ્ભુત સેવા જોવા માટે આપણી ચેનલને લાઈક શેર ફોલો કરતા રહ્યો અને અમારી મિસ્ત્રી પણ છે તમને બતાવું જુઓ હાય GJ10 6210 વેન્યુ એ છે સીધા અંદર આપણે પાણીની બોટલ લેવાની છે તો મિત્રો ઓલરેડી અત્યારે મેં દ્વારકા અહીંયાથી 128 કિલોમીટર દૂર છે જામનગર ઓલરેડી આપણે પહોંચી ગયા છીએ અને અત્યારે અમે અહીંયા 20 બિસ્કિટ અને 5 વાળી બોટલ ગાલા લઈ લીધા છે કાંતિભાઈ હવે સેવા આપણે કરતા રહીશું ના સેવા ફૂલ કરવાની ભાઈ ઓકે હા અત્યારે પદયાત્રીઓ ચાલતા જાય છે ને અમારા કાંતિભાઈ સેવા આપી જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ લ્યો લ્યો બિસ્કિટ આપતા રહ્યો બિસ્કિટ પણ આપતા રહ્યો લોકોને લે ભાઈઓ જય દ્વારકાધીશ ભાઈ લ્યો લે વખત લે બેનો જય દ્વારકાધીશ ચાલો જેમ જેમ લોકો મળતા જાય છે એમને એમ સેવા અમે કરતા રહીએ છીએ અને ઘણા બધા મિત્રો અત્યારે અહીંયા આપણે ખંભાળિયાના પાટીએ 35 કિલોમીટર દૂર છે અહીંયા છાશ વિતરણ પણ ચાલુ છે અત્યારે જુઓ તમે છાશ પણ આપી દે છે લોકોને પાણી પણ આપી રહ્યા છે અને બિસ્કિટ લે ભાઈ લો જય દ્વારકાધીશ જય પાણી પાણી લ્યો ઉભા રહ્યું જય દ્વારકાધીશ
લ્યો કાકા લઈ લ્યો. જય જય હો દ્વારકાધીશ. મિત્રો અત્યારે આપણે પહોંચ્યા છીએ રિલાયન્સ કેમ્પે અને અત્યારે ફાટક બંધ હતી એટલે ટ્રાફિકનો ઇસ્યુ બહુ વધારે હતો અને તમે જોઈ શકો છો કે પાછળ મારી પાછળ પોલીસ બંદોબસ્ત છે ઘણો બધો છે અને ટ્રાફિકનો ઇસ્યુ અને ઘણા બધા હમણાં જસ્ટ 1 થી 2 દિવસમાં ઘણા બધા એક્સિડન્ટ પણ થયા છે એટલે જેથી કરીને મારો એટલો મેસેજ છે લોકોને કે જો પણ જે કોઈ લોકો આવતા હોય દ્વારકા તો ગાડી શાંતિથી ચલાવો અને અમારા એ ભાઈ હું આવી ગયો ઓલા ધીરુ કાકાની કંપની તમે તું રહી ગયો ભાઈ રહી ગયો ધીરુ કાકાની કંપની આવતા વાહ કાંતિભાઈ વાહ તો આ અમારી મોજ છે અને આગળ જઈએ છે અને લોકોને જેટલા મેમ્બર મળે અમને એક બે તે લોકોને અમે પાણી પૂરું પાડીએ છીએ પાછળ લોકો ચાલતા આવે છે અને જય દ્વારકાધીશ. બિસ્કિટ આપો થોડા હાલી વાકા લ્યો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જો આ મજા છે સાહેબ